ધોમધખતો ઉનાળો શરૂ થતા જ આપણને સૌથી પહેલા યાદ આવે છે ઠંડુ પાણી અને ઓફિસથી આવીને કે બહાર તડકામાંથી ઘરે પહોંચતા જ આપણે સીધા ફ્રીજ તરફ દોડી જઈએ છીએ. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બરફ જેવું ઠંડુ પાણી તમારી તરસ छिपाવે છે કે પછી રોગને આમંત્રણ આપે છે? તો બીજી તરફ આપણા પૂર્વજોના સમયથી ચાલતું આવતું માટલાનું પાણી આજે પણ ખૂણામાં પડ્યું છે. અને આજના સ્પેશિયલ રિપોર્ટમાં આપણે જાણીશું કે વિજ્ઞાન અને આયુર્વેદની દ્રષ્ટિએ તમારા સ્વાસ્થ્ય માટે દેશી ફ્રીજ એટલે કે માટલું બેસ્ટ છે કે આધુનિક ફ્રીજનું પાણી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગરમીના દિવસોમાં યોગ્ય પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે અને શરીરનું તાપમાન લગભગ 37 થી 40 ડિગ્રી વચ્ચે હોય છે. તેને લઈને પાણીનું તાપમાન પણ શરીર માટે યોગ્ય હોવું જરૂરી છે અને ફ્રીજના ઠંડા પાણીની બદલે માટલાનું પાણી પીવું આરોગ્ય માટે વધુ સારો વિકલ્પ છે. તો આથી ન માત્ર શરીર ઠંડુ રહે છે પરંતુ પાચન તંત્ર પણ મજબૂત રહે છે અને તેથી જ આ ગરમીમાં ફ્રીજના બદલે માટલાનું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તો ઉનાળો આવતા જ 40 ડિગ્રી તાપમાનમાં શરીર ઠંડક શોધે છે અને આ સાથે જ ફ્રીજનું ચિલ્ડ પાણી ગળાને તો સારું લાગે છે પરંતુ શરીરના અંદરના અંગો પર તેની સીધી અસર જોવા મળે છે. ત્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ફ્રીજનું પાણી મોઢામાં ઠંડક આપે છે પણ પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે અને પાચનમાં અવરોધ આવે છે. એટલે કે ખૂબ જ ઠંડુ પાણી પાચન ક્રિયાને ધીમી પાડી દે છે, જેનાથી કબજિયાત અને અપચો થાય છે અને ઠંડુ પાણી શરીરમાં તાપમાનનું બેલેન્સ પણ બગાડી નાખે છે. તો પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી બીમારીઓને આમંત્રણ આપે છે. આ સાથે જ બીજી તરફ જુઓ તો આપણી પરંપરાગત માટલું, જે તે માત્ર માટીનું વાસણ નથી પરંતુ કુદરતી ફિલ્ટર છે. અને માટલાનું પાણી પીવાના ફાયદાની વાત કરવામાં આવે તો કુદરતી ખનિજો એટલે કે માટીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ પાણીમાં ભળે છે અને આ પાણીનું pH લેવલ બેલેન્સ એટલે કે માટીની આલ્કલાઇન પ્રકૃતિ શરીરનું pH લેવલ પણ સંતુલિત રાખવા માટે મદદરૂપ થાય છે. તો માટલાનું પાણી ગળાના સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત ગણવામાં આવે છે. તો ફ્રીજ વીજળી વાપરે છે અને ગરમી છોડે છે, જ્યારે માટલું શૂન્ય ખર્ચે પાણી ઠંડુ આપે છે અને આ સાથે જ માટલું તૂટી જાય તો પણ માટીમાં ભળી જાય છે. એટલે કે તે પ્રકૃતિનું પણ મિત્ર છે અને પર્યાવરણનું બેસ્ટ ફ્રેન્ડ છે. તો મિત્રો, પસંદગી તમારી છે. ક્ષણિક ઠંડક આપતું ફ્રીજનું પાણી લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન કરે છે, જ્યારે માટલાનું પાણી માટલાના પાણીની સ્વસ્થ સોડમ ભરે છે. તો આપણે ઉનાળામાં ફ્રીજ પરનો મોહ છોડી પ્રકૃતિ તરફ પાછા વળીએ અને માટલાનું પાણી અપનાવવું જોઈએ અને તમારા શરીરને કુદરતી રીતે સ્વસ્થ અને ઠંડુ રાખો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.